ગૌ માતાના સન્માન માટે ધાનેરામાં આજે લાલ ચોક ખાતેથી મામલતદાર કચેરી સુધી ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌ માતાને બચાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સીતારામ ગૌશાળા અનાપુર છોટાના પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ સહિત મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા। એક જ વસ્તુ કહેવા માંગુ, ધાનેરા તાલુકાની સાધુ સંતોને ગૌ માતા પર સન્માન નથી। કે ગયા સાધુ સંતો જો લગ્નના હાકા જ ખાવાના છે, મીઠાઈઓ જ ખાવાની છે, ગાદીઓ માટે મોજ કરવાની છે, ત્યારે ગૌ માતાનો સમય આવ્યો ત્યારે તમે આશ્રમોની અંદર બેસી ગયા છો। અરે સાધુ સંતો તમે આગળ નહીં આવો તો અમને પબ્લિકે આમ જ મરી જવાની છે, ગૌ માતા આમ જ ખતમ થઈ જવાની છે। અને હવે તો ગોપાલ કૃષ્ણ વિચાર કરે છે કે આ લીલા એકાની સામટી દઉં। સાહેબ આ મૂર્તિમાન ફોટામાં જોવામાં આવશે ગૌ માતા એક વંશ નહીં રે। તમે આને આ રીતે ઊંઘમાં રહ્યા તો, નીંદમાં રહ્યા તો, શું ગૌ માતા માટે તમે હિન્દુઓએ કર્યું? કોઈ વસ્તુ કરી નથી શક્યા। એક તમે સારી રીતે અવાજ નથી ઉપાડી શકતા, તમે સારી રીતે સંગઠિત ભેગા નથી થઈ શકતા, તો તમે શું કરી શકવાના ગૌ માતા માટે કરીને? ગૌ માતા પર લગાવ નથી કોઈને। અરે જો આવું જ કરવું હોય તો ભગવા ઉતારી સાઈડમાં મૂકી દો, હું એકલો લડી શકીશ ગૌ માતા માટે કરીને। મારામાં તાકાત છે, સનાતન માટે કરીને જીવું છું, સનાતન માટે જીવું છું, ગૌ માતા માટે જીવું છું, અને જીવું ત્યાં સુધી મારી અંદર તાકાત છે કે ગૌ માતાને હું બચાવી શકું એમ છો અહીંયા, અને સનાતનને બચાવી શકું હો તાકાત લઈ અને પછી ભગવું પહેર્યું છે। સરકારને નમ્ર વિનંતી છે, બીજાને હું તો જગતગુરુ શંકરાચાર્ય આજ આપણા માટે મહેનત કરી ચુક્યા છે ગૌ માતા માટે કરીને, અને ગૌ માતા તમારા માટે કરે। અરે એક ગૌ માતા ઘરે રાખવી તો ક્યારે, પરંતુ ક્યારેક સંગઠિત ભેગા મળીને માથા બતાવવા તો આવો। એમાં તમારા માથા નથી કપાવાના થાય તો પેલા હું આગળથી મારું કપાઈશ ગૌ માતા માટે। આવેદન પત્ર અહીંયા મામલતદાર શ્રીને આપવામાં આવ્યું છે। ગૌ માતા રાષ્ટ્રમાતા બને, ગાયને સન્માનીય દરજ્જો પ્રાપ્ત થાય, એના માટેનું આંદોલન આખા ભારતભરની અંદર ચાલી રહ્યું છે। અને આજે સમગ્ર ગુજરાતની અંદર તાલુકાઓ દીઠ દરેક કચેરીમાં રેલી દ્વારા, સરઘસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે।